सदानन्दाम्भोधिः स्मितरुचिरपुनेन्दुवदन प्रफुल्लाम्भोजन्मा छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા મુક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 160મું ચાલે છે। આ પ્રકરણ જેટલા દિવસ સુધી ચાલે એટલા દિવસ ચાલવા દેવાનું છે। પછી એના પછીના પ્રકરણમાં અનુક્રમ મનિકા છે આખા ભક્ત ચિંતામણીની, પછી 2 જ પ્રકરણ બાકી રહેશે। આ પ્રકરણ બહુ સરસ મજાનું છે અને મહારાજના કરેલા કામો એક સ્વામી ગણાવે છે। શ્રીજી મહારાજ હવે વિચાર કરે છે કે મારે આ ધરા પર રહેવું, મારે કરવાના કામ બધા મેં કરી લીધા છે, હવે હું પાછો જઉં મારા ધામમાં। જો કે મહારાજ તો ત્યાં પણ હતા અને એ પણ હતા, આજે પણ છે અને રહેવાના, અને જ્યારે એક લીલા કરી હતી ત્યારે આ લોક છોડીને હવે મારે જવું છે। આ લોકમાં રહેવાની ઈચ્છા જ કોને છે? આ તો સંતો ભક્તોમાં હેતપ્રીત જે પોતાના પ્રેમી ભક્તો તેને લાલ લડાવવા માટે ભગવાન આ ધરા પર આ પૃથ્વી પર આવે છે। બાકી આ લોકમાં શું સુખ છે? આ લોકમાં કઈ સુખ નથી। ભગવાનના ધામમાં તો સુખ સુખના દરિયા છે। કોઈ વ્યક્તિ જાહો જલાલી હોય પૂરેપૂરી, ગાડી બંગલા આ મોટર કાર ખાવા પીવાનું બધું બહુ જ હોય, અને એ બધું છોડીને કોઈક હાવ વગડા જેવું વનવગડા જેવું ગામ હોય ને ખાવા પીવાના ઠેકાના ના હોય ને કશું ના હોય, એક ગામમાં આવીને રહેતો હોય તો ત્યારે એની મજબૂરી નહીં પરંતુ એની ઈચ્છા છે। શું છે? ખ્યાલ આવે છે ને તમને? એમ અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા એ એમની ઈચ્છાથી આવ્યા છે। આ લોકમાં બાકી કોને ગમે? કોઈને ના ગમે। ભગવાનના મોટા પુરુષો આવે ને તેમને આ લોકમાં નથી ગમતું કે ભાઈ આ લોક તો હાવ વિષ્ટા જેવો છે, દુઃખરૂપ છે, ચલો વહેલા છૂટીએ આ લોકમાંથી અને ભગવાનના ધામમાં વહેલા જઈએ, આવો વિચાર જે ભગવદીય હોય, જે ભગવાનના મોટા પુરુષો હોય, જે ભગવાનના પ્યારા સાચા ભક્તો હોય એમને તો સતત આવું રહે। આ લોકની જેને આશા તજી છે, પરલોકના સુખ સારું રે, તેને કરી હરિ ભક્તિ રીજી છે, સંસાર સુખ થયું ખારું રે। આ લોકની આશા છોડી દીધી। ભગવાનનું ધામ કેવું છે? સુખ સુખ જીયા સુખના દરિયા,
તિયા વસી રહ્યા વાસરે, તેજ તેજ જિયા તેજ અંબાર, તેજોમય તન તે નરે, જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે. બહુ સરસ બધા પદો છે. એવું ભગવાનનું ધામ છે. એ ધામમાંથી મહારાજ આવ્યા તો એક જ કારણ હતું ફક્ત, કે પોતાના પ્રેમી ભક્તોની ઈચ્છાઓ મનોરથો પૂરા કરવા. અને બધા કામ જ્યારે થઈ ચૂક્યા ત્યારે મહારાજ પણ વિચારે છે હવે આપણે પાછા જઈએ. નિષ્કુળાનંદ સ્વામી ગણાવે છે કે મહારાજ પાછા જવાનું વિચારે છે ને મહારાજે કરવાના બધા કામ કરી લીધા છે. કયા કયા કામ કર્યા એનું લિસ્ટ અહીં ગણાવે છે, એની યાદી અહીં ગણાવે છે. ઘણી વસ્તુ આપણે જોઈ ગયા, હવે થોડું આગળ જોઈએ. દેવ બ્રાહ્મણ તીર્થ સંતરે તેનો મહિમા વધાર્યો અત્યંત રે. વળી શ્રીમદ ભાગવત આદિ રે બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે. 16મી કડીથી આ કથા ચાલુ થાય છે. તેનું કરાવ્યું પ્રવર્તન રે, કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે. લ્યો, મહારાજે શું શું કર્યું અને કરાવ્યું? ગઈકાલે વાત કરી હતી અહિંસામય યજ્ઞ, તેનું પ્રવર્તન શ્રીજી મહારાજે કરાવ્યું. પછી દેવોનું પ્રસ્થાપન શ્રીજી મહારાજે કરાવ્યું. આગળ સ્વામી લખે છે, દેવ બ્રાહ્મણ તીર્થ સંતરે તેનો મહિમા વધાર્યો અત્યંત રે. દેવતાઓનું સ્થાપન શ્રીજી મહારાજે કીધું. 5 પ્રકારના દેવો તેને માન્ય કરવાની આજ્ઞા કરી, તેને માન્ય રાખ્યા. તેમને પૂજવા, તેમને વંદન કરવા, તેમને નમસ્કાર કરવા, એની વાત કરી. આગળ કે છે બ્રાહ્મણ. શ્રીજી મહારાજને બ્રાહ્મણનો બહુ વાલા હતા, અને એમાંય બ્રાહ્મણ એ પૂજ્ય છે શાસ્ત્રોમાં. બ્રાહ્મણ દેવતા છે, અને આપણે કહીએ ને ભૂદેવ, શું કહીએ? આ પૃથ્વીના દેવ એટલે કોણ? બ્રાહ્મણ ભૂદેવ. એનો બહુ મહિમા શાસ્ત્રમાં. શ્રીજી મહારાજે બ્રાહ્મણોની 84 કરીને જમાડ્યા. અરે કોઈ સારા વસ્ત્ર ઘરેના રૂપિયા લાવે તો એ ભૂદેવ કોઈ હોય તેને આપી દેતા. મયરામ ભટ્ટને આપી દેતા, દીનાનાથ ભટ્ટને આપી દેતા. ઘણા બધા જે બ્રાહ્મણ ભૂદેવ હોય દક્ષિણા, દાન દક્ષિણા આપતા જ મહારાજ, એમને ક્યારેય ખાલી હાથે ના જવા દેતા. આપણા ગુરુજીનો પણ એવો સ્વભાવ, કોઈ બ્રાહ્મણ હોય સાધુ બ્રાહ્મણ, એને બહુ માને, બહુ પૂજે. શ્રીજી મહારાજનું એક નામ જ લખ્યું જન્મંગલ નામાવલીમાં, ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રભુચકાય નમઃ. સાધુ અને વિપ્ર બ્રાહ્મણ તેનું પૂજન કરનારા ભગવાન. ભગવાનને કોઈની જરૂર નથી. ભગવાન કોઈનું પૂજન ના કરે તો ચાલે. કોઈનું પૂજન ના કરે તો ભગવાન અધૂરા નથી રહેતા, કે કોઈ એના પર આક્ષેપ પણ નથી મૂકતો કે તમે આમ કરો. પણ તોય આ ધરા પર આ સદ વર્તન, આ સંસ્કાર, તેનું પ્રવર્તન કરાવવું હતું. એટલે શ્રીજી મહારાજ પોતે ભગવાન હતા. અરે શાસ્ત્રમાં લખ્યું ન તત્સમશ્ચ, ન તત્સમશ્ચ, ભગવાનની સમાન થવા માટેને કોઈ સમર્થ નથી. તો ભગવાનથી અધિક તો વધારે તો કોણ થઈ શકવાનું છે? કેવા ભગવાન છે, સમજો છો ને? ભગવાનની સમાન કેટેગરીમાં આવવા માટે પણ આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી, કે કોઈ વસ્તુ તત્વ નથી. તો ભગવાનથી મોટો તો કોણ થઈ શકવાનો છે? તોય એ મોટા ભગવાન આ નીચે રહેલા બ્રાહ્મણ હોય, સાધુ હોય, એ બધાને માને છે, નમે છે, પૂજે છે, આદર આપે છે, સત્કાર આપે છે, એમની પ્રશંસા કરે છે. તો એ જ બતાવે કે આ કરવા જેવું છે.
એ જ આપણને પ્રેરે. ભગવાને પોતે પાડ્યું અને પછી બીજાને પાડવાનું કીધું. એટલે બ્રાહ્મણ મહારાજને બહુ વાલા હતા. સાધુ અને બ્રાહ્મણ તેમની બહુ જ પૂજા કરી, બહુ મર્યાદાઓ રાખી, બહુ આગળ લઈ ગયા. એ જ મોટા છે ને, એ જ મોટાઈ છે ભગવાનની. 84 જમાડ્યા, દક્ષિણાઓ આપી, ઘણું 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 કર્યું. અરે પોતાની માંડકી ઘોડી, પોતાની ઘોડી ઘોડો હોય કંઈક, કોઈ કંઈ ભેટ આપ્યો હોય દરબાર હોય તો એ મહારાજ દરબાર એ ભૂદેવ આવે તો તેમને આપી દેતા. બોલો, ભૂદેવ પૂજ્ય છે. ભૂદેવને જ્યારે જોઈએ, બ્રાહ્મણને જ્યારે જોઈએ કોઈ પણ, ત્યારે પગે લાગી લેવું, વંદન કરી લેવું. કંઈક જરૂર હોય તો આપવું. એમાં ઉત્તરાયણ જેવો પર્વ હોય, કંઈક સારું કંઈક એવું પ્રસંગ હોય ત્યારે ભૂદેવને ચોક્કસ જમાડવા, પૂજન કરવું વગેરે વગેરે. વાત કરી હતી ને ગઈકાલે, વાત ચાલતી હતી નચિકેતાની, બ્રાહ્મણની વાત આવે છે ને. તો નચિકેતા ઉપનિષદોની વાત છે, બ્રાહ્મણ પુત્ર હતા. તો એમના પિતાએ યજ્ઞ કર્યો અને દુબળી પટલી બધી ગાયો હતી દક્ષિણામાં બધાને આપી. એટલે નચિકેતાએ વિરોધ કર્યો કે તમારે દાન દક્ષિણા કોઈને આપવી હોય તો સારી ગાયો નહીં આપો, પણ આવી દુબળી પટલી કોઈ દૂધ પણ ના કાઢી શકે એવી દુગ્ધ દોહા ધોવાઈ ગઈ છે, હવે દૂધ આપવાની નથી. હા, શું કહેવાય ને, હે પાકડી ગાય, પાકી ગયેલી. હા, કંઈક દાન પણ એવું અપાય ને કે ભાઈ કોઈકને કામ લાગે, કોઈકને ઉપયોગ થાય. તો કર્યું એવું, યજ્ઞ કર્યો નચિકેતાના પિતાજીએ, અને પછી દુગ્ધ દોહા નિરિન્દ્રિયા, ઇન્દ્રિયો પણ કામ ન કરે, ચાલી ન શકે, હાવ હાડકા દેખાય ને એ બધી ગાયો દક્ષિણામાં આપી. એટલે પછી આ નચિકેતાએ કીધું કે પિતાજી, દાન દક્ષિણા આપવી બહુ સારી વાત છે, પણ એવી દાન દક્ષિણા આપો કે કોઈને કામ લાગે. એટલે બાપા ગુસ્સે થઈ ગયા. મારી સામે બોલે છે, મને શીખવાડે છે, હજુ તો નાનો છે, અને શું કરું શું ના કરું, તને કોને આવું બધું શીખવાડી દીધું? આ તો શાસ્ત્રની વાત છે. હું એવું ઈચ્છું છું, નચિકેતાએ એવું કીધું, કે તમારું અકલ્યાણ ના થાય, તમારું સારું થાય, એટલા માટે તમને સાચીને સારી વાત કહું છું. પણ પિતાને ગુસ્સો ચડી ગયો આસમાને, જા. એટલે પછી બહુ સરસ મજાનું આખું આખ્યાન છે. તો કે મને પણ દાન દક્ષિણામાં આપી દો, કે મને પણ દાન દક્ષિણામાં આપી દો. નચિકેતાએ કીધું કે જાતે હું તને યમદૂતને આપું છું, હું તને મૃત્યુને આપું છું, જા તારું મૃત્યુ થાય. બોલો, હવે એ જમાનાના તો વચન બોલે ફરે નહીં કોઈ દિવસ. એટલે તરત નચિકેતા તો મૃત્યુની વાત કરીને તો જરાય દુઃખી ના થયા, સીધા પહોંચ્યા યમલોકમાં ચાલતા ચાલતા ચાલતા. બોલો, હવે યમરાજા તે દિવસ પાડા પર બેસી અને વિચરણ કરવા માટે નીકળ્યા હતા. એટલે નચિકેતા ગયા, એક દિવસ આખો દિવસ ગયો. પેલા દ્વારપાળોએ જોયું, નચિકેતા ત્યાં પહોંચ્યા એટલે જે દ્વારપાળો હતા ને યમપુરીના, તેને કે મારે યમરાજાને મળવું છે. તો બધા દ્વારપાળો કે છે કે ભાઈ યમરાજા તો ગયા છે બહાર વિચરણ કરવા, ક્યારે આવશે કઈ ખબર નથી. તો કે કઈ વાંધો નહીં, હું આવશે ત્યાં સુધીને આવી રહીશ, પણ મારે મળવું છે, મને એ મોકલો છે મારા પિતાજીએ. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ વયા ગયા, યમરાજા આવ્યા નહીં. 3 દિવસ સુધી નચિકેતા એ યમપુરીના દ્વાર પર બેઠા રહ્યા. અને ત્યારે ત્રીજા દિવસ જ્યારે પૂરો થવામાં આવ્યો ત્યારે યમરાજા આવ્યા. યમરાજા જેવા આવ્યા, ગેટમાંથી એન્ટ્રી લેવા માટે તૈયારી કરતા હતા, એવામાં જ ગેટ પર બેસેલા નચિકેતાને જોયો. સીધા એ યમરાજા ધર્મરાજા સીધા પાડા પરથી નીચે ઉતર્યા અને હાથ જોડ્યા. નમસ્તે અસ્તુ બ્રહ્મણ. હું કીધું
નમસ્તે અસ્તુ બ્રહ્મન સ્વસ્તિ મે અસ્તુ. આ બાળક છે, યમરાજા તો કેટલા મોટા, આખા જગતનું કારભારું કરનારા, તોય એ નાના બાળકને, કેમ કે ભૂદેવ છે, નમસ્તે અસ્તુ બ્રહ્મન, એ બ્રાહ્મણ દેવતા, તમને હું નમસ્કાર કરું છું, મારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો. તમે તીસરો રાત્રિ અવાસિત ગૃહે મેં, 3 રાત્રિ તમે મારા ઘરે ભૂખ્યા તરસ્યા કાઢ્યા છે, તો મને ક્ષમા કરો, મને માફ કરો. તમે ભૂખ્યા તરસ્યા છો તો કંઈક માંગો, હું તમારા પર રાજી થયો છું. અને જો તમે આમ 3 દિવસ સુધીને ભૂખ્યા તરસ્યા રહ્યો ને તમે જો હું કંઈ ના આપું અને તમે પુરાજી થઈ જાઓ તો મારું તો નખો જ જાય. એમાં લખ્યું છે મારું શું શું, આશા પ્રતીક્ષે સંગતમ શરણતામ ચેષ્ટા પુત્રે પુત્ર પસંસ સર્વાન એસન સર્વમ વૃક્તે. આ ઉપનિષદની વાત છે કે મારી પેઢીઓ, મારી આશાઓ, મારો આ યમદૂત આ બધું નાશ પામી જાય. તમે બ્રાહ્મણ છો, મારા પુત્ર, મારા જે કંઈ પાલન બધું નાશ પામી જશે, માટે તમે રાજી થાવ ને તમે કંઈક વરદાન માંગો. બોલો, આ બ્રાહ્મણનો મહિમા છે. યમરાજા પણ ત્યાં નીચે ઉતરીને એ નાના બાળકને પ્રણામ, અરે મારું કલ્યાણ થાય એવા આશીર્વાદ આપો એવું કે છે. બોલો, બાળકને, બાળક પાસે, બ્રાહ્મણનો દીકરો છે ને. એટલે આ સનાતન સંસ્કૃતિ છે ભારતની, અને શ્રીજી મહારાજે એ સનાતન સંસ્કૃતિનું સ્થાપન કર્યું. જો એ લખે છે નિષ્કુળાનંદ સ્વામી, દેવ બ્રાહ્મણ તીર્થ સંતરે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે. શ્રીજી મહારાજ એ સમય 84 કરાવતા અને બધા ભૂદેવોને પેટ ભરીને જમાડતા અને પાછળથી દક્ષિણાએ આપતા. બોલો, અને આપના શાસ્ત્રમાં 5 મહાપાપ લખ્યા, 5 મહાપાપોનું લેખન થયું કે 5 મહાપાપ છે, તો તેમાંથી બ્રાહ્મણની હત્યા કરવી એ 5 મહાપાપ, મોટામાં મોટું પાપ બ્રાહ્મણની હત્યા કરવી. હા, બોલો, બીજા કોઈને પંચ હત્યામાં લીધું, 5 મહાપાપમાં લીધું કે કોઈ બ્રાહ્મણને મારી નાખો, એટલે ક્યારેય કોઈક બ્રાહ્મણ ગુનામાં ક્યારેક પકડાય, કોઈક દુરાચાર કરતા હોય, બધા સરખા ના હોય, એટલે તો કોઈ બ્રાહ્મણ જો કોઈ દુરાચાર, જૂના જમાનાની પદ્ધતિ, તો એને ક્યારેય મૃત્યુદંડ તો ના જ આપવામાં આવતો, એને રાજ્યમાંથી નિષ્કાસિત કરવામાં આવતા, એ કોઈ ગમે તે રીતને બીજી રીતે અપમાનિત કરવામાં આવતા. અસ્વસ્થામાં જ્યારે પાંડવોના પુત્રોને મારી નાખ્યા ત્યારે એમને મૃત્યુદાન ના આપ્યું, એને મૃત્યુ તો કે નહીં, એનો પેલો મની ખેંચી લ્યો અને પછી કંઈ મૂકી દો છૂટો, બ્રાહ્મણને મરાય નહીં, છે ને. હા, જેદીથી માથાનો દુખાવો ચાલુ થયો છે. લો, આ સાચી કાઢવી લો તમે, બહુ સાચી વાત છે. આ તો તમે દાદા મોટી ઉંમરના બધા તમને ખ્યાલ હોય એટલે બરાબર છે. આ બધા શાસ્ત્રના વિધાનો છે. બ્રાહ્મણનો મહિમા વધાર્યો. આગળ સ્વામી કહે છે તીર્થોનો મહિમા ભગવાને વધાર્યો. શ્રીજી મહારાજે પોતે તીર્થયાત્રાઓ કરી, પગપાળા, ઉઘાડા પગે. શ્રીજી મહારાજ વન વિચરણ કરવા નીકળ્યા તો તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા હતા. એવું નહીં કે ચાલો ફરવા માટે જઈએ. અત્યારે તો ઉનાળો આવે, દિવાળી આવે તો ફ્રેશ થવા માટે ફરવા માટે જાય, તીર્થયાત્રા કરવા માટે નહીં. તીર્થયાત્રા અલગ વસ્તુ છે અને ફરવું એ અલગ વસ્તુ છે. દર્શન કરવા જવું, તીર્થ શાસ્ત્રોમાં છે ને તીર્થ વિધિ લખી છે, વ્રત વિધિ અને તીર્થ વિધિ. તો તીર્થ વિધિઓ છે બધી, કે તીર્થમાં જવું, શું કામ જવું, કેવી રીતના જવું, તીર્થનો શું મહિમા છે, આ બધું બહુ લખ્યું, બહુ સરસ. કે તીર્થોમાં તમે જાઓ તો ઉઘાડા પગે જાઓ, આગલે દિવસ તમે ઉપવાસ કરો, બને ત્યાં સુધીને જો ચાલીને જવાયું હોય તો વાહનનો ઉપયોગ ના કરશો, અને ડગલે ને ડગલે એ તીર્થનો મહિમા તમે વિચારો. તીર્થમાં ગયા પછી પણ કઈ રીતના રહેવું એ બધી વાતો લખી છે. કે તીર્થમાં ગયા પછી બને ત્યાં સુધી ઉપવાસ કરવો, ત્યાં તીર્થનો મહિમા સમજવો, ત્યાં ભક્તિ બહુ કરવી, ત્યાં તપ બહુ કરવું, ત્યાં પોતાની ગાંઠનું અરજ ખાવું, પોતાનું જ ખાવું, ત્યાં તીર્થનું નહીં ખાવું.
આ બધી તીર્થવિધિ લખી છે. હા, તીર્થની વાત આવી એટલે એક વાત કહી દઉં. તીર્થ ક્ષેત્ર શબ્દ આપણે સાંભળીએ છીએ, તીર્થ ક્ષેત્ર. તો તીર્થ એટલે શું? તો જે જગ્યાએ નાહવા માટે ભગવાનના પ્રસાદીના વાવ, કુવા, તળાવ હોય તેને કહેવાય તીર્થ. ભગવાનના પ્રસાદીના જે જગ્યાએ વાવ, કુવા, તળાવ હોય તેને કહેવાય તીર્થ. અને ક્ષેત્ર એટલે જે જગ્યાએ દેવાલય, મંદિર હોય, કોઈક ભગવાનના દેવોના મંદિર હોય તેને કહેવાય ક્ષેત્ર. અને જે જગ્યાએ બંને હોય, નાહવા માટે પ્રસાદીના, એટલે કે ભગવાનના એ પ્રસાદીના એ તીર્થ જળ હોય, તીર્થ કુવા, તળાવ, નદી વગેરે, અને દેવાલયાદિક મંદિર હોય તો તેને કહેવાય તીર્થ ક્ષેત્ર. તીર્થ અલગ, ક્ષેત્ર અલગ, અને તીર્થ ક્ષેત્ર એટલે બંનેનું ભેગું કરવું, એને કહેવાય તીર્થ ક્ષેત્ર. તીર્થક્ષેત્રોની યાત્રા કરવાની વાત શ્રીજી મહારાજે લખી. કર્તવ્યા દ્વારિકા મુખ્યા તીર્થયાત્રા યથાવિધિ, શિક્ષાપત્રીમાં લખ્યું. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા લખી દીધી કે દ્વારકાદિક જે મોટા મોટા તીર્થો તેની યાત્રા યથાવિધિ, યથાશાસ્ત્ર કરવી. દાદા, દ્વારકા વગેરે તીર્થોની યાત્રા કરવાની મહારાજે વાત કરી. હા, આપણા આનંદ સંતોને ઘણી વાર મોકલ્યા કે જાઓ તમે દ્વારકાની યાત્રા કરી આવો. બોલો, તીર્થ કનાઈ જ્યાં ભગવાનના મોટા પુરુષો, સંતો આવેલા છે એવી ભૂમિ એને કહેવાય તીર્થભૂમિ. જે કંઈક મહિમા છે, જે આધ્યાત્મિકતા છે, એ બધી ભૂમિને કહેવાય તીર્થભૂમિ. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે આજ્ઞા લખી દીધી. તીર્થ આપણે માટે તીર્થ છે બધા. મહારાજે સ્થાપના કરેલા બધા તીર્થો, મહારાજના પ્રસાદીના સ્થાનો, બધા તીર્થો આપણી માટે. એ બધાની યાત્રા કરવી જોઈએ. એનો મહિમા પોતે મહારાજ વન વિચરણ કરવા માટે નીકળ્યા તો ઉઘાડા પગે નીકળ્યા હતા, અને બધી જગ્યાએ ગયા. એ 11-12 વર્ષનું કુમળું શરીર, તો એ હિમાલયમાં, કેદારનાથમાં, બદ્રીનાથમાં ઉઘાડા પગે, જ્યાં -ડિગ્રી પર બધું ચાલતું હોય. બોલો, ભગવાને વિચરણ કર્યું. અને ત્યાં તીર્થોમાં જઈ તીર્થ વિધિ કરી. મહારાજે ભજન કર્યું, મહારાજે તપ વ્રત કર્યા. પુલહાશ્રમમાં ગયા તો મહારાજે 4 મહિના સુધીને ઉઘાડા પગે, ઉઘાડા શરીરે તપ કર્યું. આપણે તો તીર્થમાં જઈએ તો ડબ્બા જ ભરીને લઈ જઈએ. તીર્થમાં જવાનું શું કરવા માટે? તપ કરવા માટે. તીર્થમાં ભજન ભક્તિ કરવા માટે. હા, અત્યારે તો સૌથી પહેલા ચિંતા કરીને આપણે તો શેની ચિંતા કરીએ? ડબ્બા ભરો ભાઈ પહેલા હરખા. હા, ઉતારાની વ્યવસ્થા ચિંતા કરે કે ના, હા ઉતારો હરખો મળે તો બરાબર, બાકી તો તીર્થમાં જઈએ, બાકી નહીં આવવું. ઘણા તો કહી દે હરિભક્તો કે સ્વામી ઉતારાની વ્યવસ્થા થાય હોય તો કહેજો, બાકી કઈ મારે આવવું છે નહીં. બોલો, બીજી વસ્તુ એ, આ વાત આવી એટલે કહું તમને, તીર્થોમાં જાય બધા જમે, બરાબર છે, ફરવા જાય જમે. તો ફરવા ગયા હોય કોઈ વ્યક્તિ, તો હોટલમાં જ ગયા હોય માનો, તો જમવા બેસે તો 100, 150, 200 રૂપિયાની ડીશ જમે કે ના જમે એક જણ? તો તીર્થમાં જાય, જ્યારે મંદિરોમાં કે આવા સમય થતા હોય તો ત્યારે જમવા આવે કે તીર્થમાં જઈને ભોજન કરે, ઉતારામાં રહે, ભોજન કરે, ત્યાંનું લાઇટ, પાણી, બિલ બધું વાપરે, પણ તોય 1 રૂપિયો પણ ભગવાનને દાન દક્ષિણા કરે. હા, રૂપિયો નાખી દે, 5-50 રૂપિયા નાખી દે, બસ પતી ગયું. તો ભાઈ તમે હોટલમાં જમવા જાઓ છો ને બધું કરો છો, ત્યાં તમારે 1000, 2000, 5000નું બિલ થાય છે. તો એ મંદિરમાં તમે 5 દિવસ, 10 દિવસ રોકાયા છો, જમ્યા છો, કર્યા છો, તો એ પ્રમાણે ભગવાનને આપો. તમે ભગવાનનું લો છો, તમે ધર્માદાનું લો છો, તમે ધર્માદાનું ખાઓ છો. ધર્માદાનનું અન્ન બહુ સારું નહીં. એ ખાધા પછી ભજન ભક્તિ કરવું પડે, દાન દક્ષિણા કરવી પડે. અમે સાધુ છીએ, ધર્માદાનનું ખાઈએ, જો અમે પણ ભગવાનનું ભજન ના કરીએ તો અમારે ભોગવવું પડે. તો જ્યારે આ પાપનું અન્ન આવતું હોય ત્યારે પાપનું ધર્માદો એટલે કે જે ચોખ્ખા થવા માટે એ બધું કાઢ્યું એને ધર્માદો કહેવાય. એ અમારા એક સ્વામી હતા, મુગટ સ્વામી. અમે જ્યારે નાના હતા ને, મુગટ સ્વામી આપણા ગુરુજીના ગુરુભાઈ,
ગુરુજીથી મોટા હતા, મુંગટ સાહેબ મોટી ઉંમરના. તો અમે નાના નાના જ્યારે પાર્ષદ હતા ને, તો ત્યારે અમને કહેતા ધર્માદો. શું કે? ધર્માદો. ધરમ માદો. ધરમ માદો કરે. હા, એ કે માંદો કરશે એવું કહેતા. એટલે આ ધર્માદાનનો બહુ ભાઈ, તીર્થોમાં જઈએ, પોતાની ગાંઠનું અરજ ખાવું વગેરે વગેરે બહુ વિધિઓ છે આ બધી. કોઈ જાણતું નથી આજે, બસ ફરી આવે, દર્શન કરી આવે. બીજી વસ્તુ એ, તીર્થમાં તમે ગયા છો, બરાબર, સમય કાઢીને જાઓ છો, કેટલાય કિલોમીટરનું અંતર કાપીને જાઓ છો, તો જ્યારે તમે જાઓ છો ત્યારે એક દિવસ તો કમસે કમ રોકાઓ. ત્યાં બધું શાંતિથી જોવો, દર્શન કરો, રોકાઓ, ભજન ભક્તિ કરો, ઉતાવળ ના કરશો. 5 દિવસની યાત્રા કરીને ગયા હોય અને અડધો કલાક રોકાઈએ, એનો શું મહિમા? એનો શું મતલબ? કઈ જ મતલબ નહીં ને. હા, તીર્થયાત્રા કરી, દર્શન કર્યા, બધું સારું છે, પણ હવે ગયા છો ત્યારે કમસે કમ ત્યાં થોડા દિવસ રોકાઓ, ત્યાં ભજન ભક્તિ કરો, ત્યાં સત્સંગ કરો. તીર્થે જવું તે સતસંગ કાજ, આવું લખ્યું. તીર્થે જવું તે પ્રભુ પામવાને, તીર્થે જવું તે સદગુરુ શોધવાને, આવું લખ્યું. તીર્થમાં શું કામ જવું? પ્રભુ પામવા, સદગુરુ શોધવા, કોઈ સાચા સંત મળી જાય તો તેમનો સમાગમ કરી જીવનું કલ્યાણ કરવા માટે. એટલે તીર્થની વાત કરી. તીર્થોનો મહિમા શ્રીજી મહારાજે બહુ વધાર્યો. યાત્રા પોતે કરી અને બીજાને કરવાનો આદેશ આપ્યો. સંતનો મહિમા પણ મહારાજે ખૂબ વધાર્યો. દેવ બ્રાહ્મણ તીર્થ સંત રે, તેનો મહિમા વધાર્યો અત્યંત રે. સંતોનો મહિમા શ્રીજી મહારાજે બહુ વધાર્યો. શ્રીજી મહારાજે સાધુની પૂજા કરી, સાધુની આરતી ઉતારી, સાધુને દંડવટ કર્યા. બોલો, કેવા ભગવાન કહેવાય. વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા, તો વાસુદેવાનંદ બ્રહ્મચારી લોયામાં શ્રીજી મહારાજે પોતાની ગાદી પર વાસુદેવાનંદ બ્રહ્મચારીને બેસાડ્યા, એમના પગ ધોયા. શ્રીજી મહારાજે પગ ધોયા, લૂછ્યા, એ ચરનારી પ્રસાદીનું પાણી પોતે પીધું અને બધાને પીવા આપ્યું ભગવાને. પછી આરતી ઉતારી. બોલો, કેટલો મહિમા કહેવાય. એકવાર માનકી ઘોડી બીમાર પડી ગઈ હતી. માનકી ઘોડી બીમાર હતી, વૈદ્યોને બતાવ્યું પણ સારી ન થાય. એટલે શ્રીજી મહારાજ કે કામ કરો, એક વાડકો ભરીને પાણી લઈ આવો. વાડકો ભરીને પાણી લાવવામાં આવ્યું ધર્મશાળામાંથી, કે બધા સંતોને બોલાવો. હવે બધા સાધુઓ આવી ગયા ને બધા સંતોને કે તમારા પગનો અંગૂઠો આમાં બોળો, આ પાણીમાં. બધા સંતો વારા પરથી આવવા લાગ્યા. મહારાજની આજ્ઞા થઈ એટલે પાણીમાં શ્રીજી બધા સંતોએ અંગૂઠો બોળ્યો. અંગૂઠો બોળ્યો, બધા સંતોના અંગૂઠા બોળી ગયા, પ્રસાદીનું પાણી થઈ ગયું. તો શ્રીજી મહારાજ સૌથી પહેલા એમાં એક અંજલિ ભરીને પોતે પાણી પી ગયા. સાધુના પગ બોળેલું પાણી. આ શ્રીજી મહારાજે મહિમા વધાર્યો સંતોનો, કે જો હું પણ ભગવાનના સાધુનું પ્રસાદીનું પાણી, એના ચરણામૃતનું પીવું છું, તો તમારે પીવામાં કઈ વાંધો? તમારે સાધુના ચરણ ધોવામાં કઈ વાંધો? સાધુની પૂજા કરવામાં કોઈ વાંધો? ઓમ શ્રી સાધુ વિપ્ર પ્રભુજકાય નમઃ. પૂજ્યા, માન્યા, આદર આપ્યો અને પછી માનકી ઘોડીને પાયું. માનકી ઘોડી સાજી થઈ ગઈ. બોલો. અરે સંતો બહારથી આવતા, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત આવે તો શ્રીજી મહારાજ સીધા દંડવટ કરવા લાગ્યા. સૌથી વધારે દંડવટ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કર્યા. સૌથી વધારે પૂજા શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીની કરી. બધા સંતોની કરી છે, પણ મુક્તાનંદ સ્વામીને સૌથી ઝાઝા દંડવટ કર્યા. આદરજ ગામમાં શ્રીજી મહારાજે 2 ગાડા મંગાયા. આદરજ ગામની જ વાત છે ને? હા, સામાઈ ગયેલા છે મહારાજ, ભેટ્યા છે, જમાડ્યા છે. મહારાજ પોતે પીરસે સાધુને, જમો તમે, હું પીરસું છું. ઉભા રહે મહારાજ, દર્શન કરે. અરે નિરંતર ભગવાનને, ભગવાનના સાધુનો સંગ દેજો, માગવાનું કીધું. હા, શું કહો ભગતજી? હા, વડોદરાની સભા જીતીને આવ્યા મુક્તાનંદ સ્વામી, તો શ્રીજી મહારાજ સામે ચાલીને ગયા. બોલો, પોતાનો કેસ પડી ગયો તો રોકા. મહારાજ દોડ્યા, આતુર થયા, ઉતાવળા થયા. આદરજ ગામમાં છે 4 સંતો મોટા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી,
નિત્યાનંદ સ્વામી કે સુકાનંદ સ્વામી કે ચૈતન્યાનંદ સ્વામીની કંઈક વાત આવે છે. 4 સદગુરુને ગાળા પર બેસાડ્યા. શ્રીજી મહારાજે પોતે આરતી કરી ને કે આ સદગુરુ છે આરતી માનતો પૂછતો. બોલો કેટલો મહિમા વધાર્યો. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. ભગવાન કે છે નારદજી મારા સાધુથી અધિક મારી માટે કંઈ નથી. સાધુ મારું હૃદય છે, સાધુ મારો આત્મા છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મમ ઉર સંતન અરુ મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારદજીને ભગવાન કહે છે મારા સાધુથી મારી માટે કાંઈ અધિક નથી. સાધુ મારા હૃદયમાં છે, હું સાધુના હૃદયમાં છું. જો મેરે સંત કો રતિ એક દુવે તાકી જર ડારુ ખોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કોઈ મારા સાધુનું અપમાન કરે, કોઈ મારા સાધુને દુખવે તો તેનું નિકંદન કાઢી નાખું. જળમૂળમાંથી તેને જળ ડારું કોઈ એનું નિકંદન કાઢી નાખવું, એનું મૂળ ખાલી કરી નાખવું, એવું છે. જીયા જીયા પાવધરે સંતન તિયા કરુ છાયા કર દોઈ. ભગવાનના સાધુ ચાલતા હોય, એમને તડકો લાગતો હોય, ભગવાન કે હું આમ એના માથે હાથ ધરું ને છાયો કરું, છત્રી કરી દો હાથથી. સાધુને તડકો ના લાગવા દો, તાપ ના લાગવા દો. સાધુનો મહિમા વધાર્યો શ્રીજી મહારાજે, બહુ વધાર્યો. પોતે પૂજ્યા અને બીજાને પૂજવાની આજ્ઞા કરી. ઘણા લોકો કે ભાઈ આ તો વ્યક્તિ પૂજા છે, એવું કે. અને આ વ્યક્તિ પૂજા નથી. ભગવાનના સાધુ, ભગવાનના મોટા પુરુષો ભગવાનનું સાક્ષાત્કાર સ્વરૂપ છે. ભગવાનનું સાક્ષાત્કાર સ્વરૂપ એમને પૂજે. શ્રીજી મહારાજે કીધું સંત જમે તે ભેડો હું જમું, સંત બોલે તે ભેડો હું બોલું, સંત ચાલે તે ભેડો ચાલું, સંત પૂજે હું પૂજાનો. સંતને પૂજો હું પૂજાઈ ગયો. બહુ શ્રીજી મહારાજે સાધુનો મહિમા વધાર્યો, દેવોનો મહિમા વધાર્યો, બ્રાહ્મણનો મહિમા વધાર્યો, તીરથનો મહિમા વધાર્યો, સંતોનો મહિમા વધાર્યો. આ બધી વાત સ્વામી લખે છે. આગળ પણ ઘણી બધી બાબતો છે, એ આપણે પછી જોઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમાધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.